તો હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે. તો આજે તમને બતાવી દઉં, અત્યારમાં આપણે સાંજનો ટાઈમ છે અને વાડી આપણે આવી ગયા છીએ. તો આ આપણું પાંજરું છે ને આ જુઓ તમે, પાછળ આપણે વેલ્ડિંગનું કામ ચાલુ છે. જયપાલભાઈ વેલ્ડિંગ કરે છે, આપણા મિત્ર. અને પાછળનો કેમેરો કરીને તમને બતાવું કઈ રીતનું કેમ હાલે. તો જો મિત્રો, આ રીતનું કાંક વેલ્ડિંગ કામ હાલે. નાનું આમથું મશીન છે, જયપાલભાઈ વેલ્ડિંગ મારે, વેલ્ડિંગ મરાઈ ગયું. અને આ રીતનું કાંક ફ્રેમ બનાવ્યા, એની ઉપર આપણે પાંજરું મૂકવાનું છે. તો સપોર્ટ માટે બે બાજુ થાંભલા, એક થાંભલો અહીંયા, એક પાછળ થાંભલો છે. આખો આ બેહાર દીધો ફરમો, આ રીતનો ફરમો કહેતો હું. અને આ રોડ છે, એક આપણે ખાલી જગ્યા છે ને આવી તા. જો આ ત્રણ દેખાય છે, તો આ ચોથો અહીંયા આવી તા એટલે સપોર્ટ આવી ગયો. અને આ પાંજરું એનું પર મૂકવાનું છે. બાકી હાંજનો સમય થઈ ગયો અને આપણે કબૂતર તો આવી ગયા બધા હળવે 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 અંદર જાય. પછી ગેટ બંધ કરી દેવી. આજ વાડીઓ હતો ને, મેં કીધું ગેટ ખોલી નાખ્યું આપણે જરાક. જો આવી ગયા. અને આપણું પાંજરું જે છે, જો આપણું પાંજરું છે. આમ 7 ફૂટ અને બાકી બધું 5 ફૂટ, બધી બાજુ 5 ફૂટ. અને ગેટ બાકી રહ્યો છે એક, ખાલી ગેટ અને કલર કામ. અને એક પતરું બાકી છે આ બાજુનું. તો એક પતરું એટલું ફિટ થઈ જાય એટલે આપણું કેસ રેડી, એક નંબર. રેસર ઉંમર માટે આપણે ભાઈ આખું સેટઅપ બનાવ્યું છે. ઉંમર માટે જ છે સ્પેશિયલ. બાકી આ કબૂતર હાટુક નથી. આ કબૂતર એમનામ ખુલ્લા જ રહે, છૂટા. બાકી રેસર એમાં રાખવાના. જો આપણે જયપાલભાઈ જોવો તમે, આખું માળખું જયપાલભાઈ તૈયાર કર્યું. અને બાકી આપણા મિત્ર હતા જતીનભાઈ, મિલનભાઈ, એ બધા આપણે સપોર્ટ કર્યો. હું તો ભાઈ લગ્નમાં ગયેલો હતો બહાર, એટલે અત્યારમાં ભાઈ ટાઈમ મળ્યો, અત્યારમાં આવ્યો ને અત્યારમાં જોઉં શું. એટલે તે ભાઈબંધ હોવો જરૂરી છે. ભાઈબંધનું જ બનાવ્યું છે આખું સેટઅપ. આમાંય તે ભાઈ ઘણી બધી મહેનત કરી છે ભાઈબંધોએ, અને બેક આપણે તે. અને બની ગયું ફાઇનલી રેસર હાટુક આખું સેટઅપ. રેસર આજ તમને બતાવી દઈશ. આમાં એક રેસરનું બચ્ચું છે, હું તમને આમ તો નહીં દેખાય, માથે જવું પડશે. માથે અત્યારમાં કઈ થવું છે નહીં. અત્યારમાં કબૂતર બધા એકદમ ફિટ હેલ્ધી છે. હમણાં એકાદું કબૂતર જે છે એ બહાર લઈ ગયું, બાકી વધારે કંઈ નુકસાની છે નહીં આમાં. અને ઈંડા બચ્ચા એવું કે અત્યારમાં કંઈ ખાસ છે નહીં. આ રીતનું કામ હાલે છે. એટલું બધું મજબૂત એટલે બનાવવું પડે, કેમ કે આ જાળી છે એની અંદર આપણે ઊભા રહી શકીએ, સરખા હાલી ચાલી શકીએ, એટલા માટે. જો વેલ્ડિંગ અત્યારનું જો ફિક્સ લાગે છે. ઘોડો બડો વેલ્ડિંગનું મશીન એટલે આપણા મિત્રનું છે. બાકી જયપાલભાઈને આવડે છે એટલે સારું છે, કામ હાલે છે. હવે ત્યાં હાંસ પડી ગયા એટલું બનાવતા. હાથે બનાવે એટલે વાર લાગે. કારીગર હોય તો ભાઈ એને તો અડધી કલાકનું કામ છે આ બધું. જો આમાં ખર્ચ કેટલો છે એ તો કાંઈ અંદાજો ન આવે, કેમ કે બધી વસ્તુ આપણે ઘરની છે. જાળી આપણા ઘરની હતી, પણ પતરા આપણે જે છે એ આપણે કંઈક 1300-1400 જેવા પતરાના ચા છે. બાકી બધું તો આપણે ઘરનું છે. જાળી આપણે અહીંયા થતી, એટલે ખર્ચાનો કાંઈ આઈડિયો આપણને કાંઈ છે નહીં ભાઈ. એક રોડ લાવ્યા આપણે વેલ્ડિંગના. બાકી જો આ મિલનભાઈ સવારથી અડીખામાં અહીંયા ઊભા છે. હાય કરો તો મિલનભાઈ. અડીખામાં બે જ છે, અને જતીનભાઈ હતા, એ થોડુંક કામ આવી ગયું એટલે એ ઘરે વહી ગયા. જો આપણે રોડ, અને બાકી એકદમ મસ્ત મજાનું સેટઅપ બની ગયું આપણે જેવું વિચારતા એનાથી સારું બન્યું છે.
ફર્સ્ટ ક્લાસ બની ગયો, એક નંબર. અને મજબૂતાઈ તો થઈ જ છે. હવે આની અંદર હવે બાકીમાં તો શું છે હું તમને કહી દઉં. એક તો આખા સેટઅપમાં કલર મારવાનો, આ જૂનું સેટઅપ છે એની અંદર કલર મારી દેવાનો છે. આ બધી આખી જાળી છે એમાંય કલર લાગી જશે. કલર કામ કરી અને પછી અહીંયા થોડુંક સેન્ટર કામ કરવાનું છે. આ કેમ કે એમનામ જ મૂકેલા છે, ખાડો કરીને નથી ગાડ્યા, એટલે અહીંયા આપણે ખાલી એક સેન્ટર કામ કરવાનું રહે. બાકી રેડી એકદમ ફિટફાટ છે. અને પછી આનો ગેટ ને એવું બની જાય પછી આપણે માથે લગાડી દેવાનું છે. અને જે આમાં થોડુંક વસ્તુ બનાવવાનું છે એવું તમને હારવાર કહી દો. આમાં આગળની સાઈડ છે એમાં જે બનશે આપણે ટ્રેપડોર બનશે, ટ્રેપડોર બની જશે. અને થોડા ઘણા આપણે જે સાદા કબૂતર છે એમાં નાખવાના. અને પછી આમાં જો એવું લાગે ટ્રેપડોર બનાવી અને આની અંદર 2 પાર્ટીશન મૂકી દેવાના છે. અને બધા જે કેરેટ મૂકવાના છે. હવે આમાં કેરેટ મૂકવા કે પછી લાકડાની પેટી એ તો હવે તમે કોમેન્ટ કરજો, જે લોકોએ અનુભવ કર્યો હવે કેરેટમાં શું ફાયદો થયો અને શું નુકસાન, અને આપણે લાકડાની પેટીમાં શું ફાયદો અને શું નુકસાન, એ બે આપણને કોમેન્ટ કરી દેજો. એ ઉપર આપણે હાલશું. આની અંદર હું કેરેટ મૂકવા છે કે પછી લાકડાની પેટીઓ એ ઉપર આપણે હાલશું. આમાં બ્રીડિંગ સેટઅપ આવે તે આની અંદર રાખવાનું છે. અને ફ્લાઇંગ નહીં તે, કેમ કે વચ્ચે પછી આપણે એક પાર્ટીશન મૂકી દેવું એટલે બ્રીડિંગવાળા અલગ થઈ જશે અને ફ્લાઇંગવાળા અલગ થઈ જાય. અને આની અંદર જે બેઠવાના ઓલા સ્ટેન્ડ આવે એ સ્ટેન્ડ મગાવવાના છે, સ્ટેન્ડ મૂકવાના છે. પછી ઓટોમેટિક વોટર ફીડર મૂકવાનું છે અને ઓટોમેટિક ફીડરે મૂકી દેવાનું, જેથી કરીને આપણે જે આ કબૂતર કેમ રહે એ રીતે કબૂતર રહી જાય ને એ રીતે આપણે આમાં કંઈક સેટિંગ કરી નાખવાનું છે. એટલે જેથી કરીને ક્યારેક ક્યાંક બહાર ક્યાંક જવાનું હોય ને બાકી આપણે તો ભાઈ જોબ કરવી, કામ કરવી, એટલે આપણે કાંઈ ઠેકાણા હોય નહીં. એટલે કબૂતર આપણે લીધે હેરાન ન થાય એટલે ઓટોમેટિક ફીડરે મૂકવા પડશે. અને હેઠેલી એ પેક એટલે નથી કરવાનું કેમ કે સરક જે સરકે ને એ સીધે હેઠ જ પડ્યું જો, એટલે બીમારીની ઓછું આવે. આ સેટઅપમાં કેમ હતું એમ એની અંદર એ સફાઈ કરવાની છે ભાઈ, સાફ સફાઈ થઈ જશે થોડાક દિવસમાં, 1-2 દિવસમાં, બરાબર. એનો કંઈ ઇશ્યુ જ નથી. અને આગળનું જે એ પતરું વધેલું છે એ પતરું વિચાર કરવી છે કઈ બાજુ મારવું. હવે કાં તો આનકર મૂકી કાં તો આ બાજુ મારશું અને કાં તો ઓલી બાજુ મારી દેવું. તો જો આ રીતે હવે એક છેલ્લું જે આપણે બાકી હતું એ બની ગયું છે રેડી, 1 નંબર. જો હવે આને ખાલી ટાંકા મારી દેવાના એટલે પૂરું થઈ જાય કામકાજ આપણું. બહુ મગજમારી વાળું કામ છે ભાઈ, આપણથી તો થાય એમ જ નહોતું. એટલે જયપાલભાઈની અને લાવ્યા ભાઈ આપણે. પછી આની ઉપર જાળી ઓલી આવી જાય એટલે સપોર્ટ આવી જાય અને 2 ઓલા સપોર્ટ આવી જાય. પછી આની અંદર હૂક આવે, એ હૂક પાંજરાને હેઠેથી આમ ફિટ કરી દેવું એટલે પાંજરો આમથી આમ હલ્લે નહીં, એ રીતનું કરી નાખશું. અને કાં પછી વેલ્ડિંગ મારી દેવું, અંદરલી હરિયા નાખીને આને રે ટાંકા મારી દેવું. આઈડિયો તો ઘણો છે પણ જેમ થાય એમ ખબર પડે. જો આ અર્થિંગ અપાય છે અહીંયા અને જયપાલભાઈ ચડી ગયા ઉપર. આ રીતનું હાલે આપણે. ઓકે, ઓલી બાજુ વધારે રાખો તો વાંધો નહીં, આમ કાઢ જયપાલ, આ બાજુ થોડુંક બહાર કરી નાખ. હા બસ લે, કેમ કે આગળની સાઈડ એ આવશે ને એટલે વાંધો ન આવે. કબૂતર 1-2 હોય તો ન્યા બેઠા રહે. બાકી જંગલીનો હસો તો બેગ છે, એની માટે બહાર આપણે કાંઈક કેરેટ બેરેટ ગોઠવી દેવું, ખાના જે વધારાના ડબ્બા બબ્બા છે એ વાહે અહીં મૂકી દેવું. જો એને કદાચ રહેવું હોય તો ભલે ત્યાં બહાર રહે, અંદર ન ગળે એમ. જો આ રીતે ટાંકા લાગી જાય. આમ કર, આ એક છે ને આમ રે ને બરાબર જયપાલ, આમ સીધું રે ને એમ મૂકજે.
આમ આમ બે બાજુ. તો મિત્રો વાડીવાળો વિડીયો કાંઈ કન્ટિન્યુ થયો નહીં, કેમ કે આપણા ફોનમાં ભાઈ ચાર્જ પૂરું થઈ ગયું. તો અત્યારમાં આપણે ઘરે આવી ગયા છે. તો ઘરે તમને જે આપણા રેસર ઉંમર છે એની અપડેટ આપી દઉં. જો આ આપણું સેટઅપ, બેક કેમેરો કરું અને કેસ બાય કેસને તમને અપડેટ આપું, બરોબર. તો જો મિત્રો આપણા રેસર ઉંમર, આમાં થોડુંક મિક્સમાં છે. એક રેસરનું બચ્ચું છે, પઠ્ઠું છે. આ રેસરનું એક આ પઠ્ઠું છે, બાકી આ બે સાદા છે. આ બે સાદા કબૂતર છે. આ એક રેસરનું પઠ્ઠું, આમાં મોટું થાય ત્રણે ત્રણ એકમાં નાખ્યા છે. હમણાં વાડીવાળા સેટઅપમાં નથી ફેરવવા, કેમ કે ત્યાં થોડોક બાજુનો એટેક વધારે છે એટલે. બાકી જો આમાં આની અંદર હું તમને બતાવી દઉં. એક આ બેબી છે, જો આ બેબી છે. એક આ રેસરનો મેલ, પ્યોર રેસરનો મેલ, અને આ સિમ્પલ ફિમેલ. આ ક્રોસમાં છે આખી જોડી પેર. અને આ જે બચ્ચું છે એ બચ્ચું પાછું આનું નથી, એમ ન લાગે. આ બચ્ચું પાછું બીજાનું છે. આપણે આગળ પહેલા એક જોડી હતી જે આપણે સેલ કરી દીધી. ચોટલી વાળો મેલ હતો અને કાબરા જેવી ફિમેલ. તો આ એનું બચ્ચું નીકળ્યું છે આવું કાક. અને બાકી આ આવડી આ જોડી તો આપણે આગળ છે તે ક્રોસમાં. બાકી પ્યોર રેસર, આની અંદર પ્યોર રેસર બચ્ચું એનું બ્રીડિંગ કરતી જોડી છે. આગળ છે એ ફિમેલ છે ને પાછળનો મેલ છે. અને આ એનું બચ્ચું બેબી છે એનું, જોઈ લે. તો આ રીતનું કાંક છે એક જોડી. આ પહેલી જોડી એક ક્રોસમાં, આ પ્યોર જોડી રેસરની. મેલે રેસર અને ફિમેલે રેસર. અને એક બેબી એનું આવડું આ છે. હજી એક બેબી છે એનું, બતાવી દઉં તમને. આ પ્યોર રેસર બે બ્લેકમાં છે. એ બ્લેક ચેકર છે, એ ફિમેલ છે. બ્લુ બાર આવડું આ મેલ છે. જોઈ લો આ જોડી રેસરની, પ્યોર રેસર. અને આ એના ચિક્સ. આમાંથી આ જે ચિક્સ છે પેલું તમને બતાવી એ આ જોડીનું છે. અને આ પાછળનું જે છે એ આપણે આ જોડીનું છે. પેલા તમને બતાવીને એ જોડીનું છે. બે એના ચિક્સ હતા પણ એ એક જ પાળી એક એમ છે એટલે એને એક જ આપ્યું. અને આ બે આ રીતે પાળે છે. તો આ બે ચિક્સ પ્યોર રેસર, પગમાં રીંગાઈ નખાઈ ગઈ છે, જોઈ લો. બતાવી દો આ રિંગ, આપણી રિંગ નંબર 5 છે આ બેબી, બરોબર. તો બે બેબી આમાં છે. અને આ પ્યોર રેસર. તો હેઠે વહી જવી, આનું બંધ કરી દેવી. નીચે તમને બતાવું તો આની અંદર પણ એક ચિક્સ છે, એક બેબી છે. જો આ એક બેબી છે અને આ જોડી. આ આખી પ્યોર જોડી નથી. આગળ તમને બતાવી આવડ્યા એ હાઈ ફ્લાય ફિમેલ છે અને રેસરનો મેલ છે. જો આ રેસરનો મેલ અને આ એનું બેબી. રેસર ઉપર જ ગયું છે, હાઈ ફ્લાય નહીં બને, રેસર જ બનશે. ખાલી મેલ હોય તોય તે રેસર જ બને. તો આ રીતના છે. આની અંદર રિંગ છે, રિંગ તમને બતાવો. મેલ થોડોક બગડ્યો છે. આવો થોડોક ટાઈમ જ અહીંયા રહે, પછી આ બધું આપણે વાડીમાં જે નવું સેટઅપ બને છે એની અંદર આપણે ફેરવવાનું છે. કેમ કે અહીંયા થોડાક ભાઈ ઇસ્યુ વધવા માંડ્યા છે.
હવે નેક્સ્ટ જોડી તમને બતાવી દો, આખી પ્યોર જ છે, આમાં કઈ ક્રોસ બ્રોસ છે નહીં, પ્યોર રેસર, બે રેસર. તો આ જોડીની અંદર જોવો તમે, આ બ્લુબર્ડ ફિમેલ અને આ બ્લેક ચેકર મેલ, અને આમાં ઈંડા છે. તો આમાં જોવો તમે બ્રીડિંગ અપડેટમાં એગ મૂકેલા છે, પ્યોર જોડી છે રેસરની, બરોબર. થોડાક મેલા એટલે છે, કેમ કે આની અંદર આપણે કાંઈ બીજું કાંઈ આડું નાખેલું નથી, ઠેઠથી પોટી બીટી હેઠી પડતી આવે. થોડાક સમયની તો વાત છે હવે, બાકી આ બધું આખું સેટઅપ આપણે ફેરવવાનું છે. હજી એક પ્યોર રેસર બતાવી દઉં, પ્યોર જોડી એ કાખાનામાં છે આપણે, પ્યોર રેસર, મેલ ફિમેલ બે રેસર. જો આ રીતની જોડી છે, મેલ ફિમેલ બે પ્યોર રેસર, બરોબર. આ જે છે બ્લેક ચેકર, બ્લુ ચેકર, તો એ મેલ છે, અને આ બ્લુ બારની ફિમેલ એક મૂકેલા છે. તો થોડાક દિવસમાં આમાંથી બેબી નીકળી જાય. બાકી મેલની ક્વોલિટી તમે ખાલી ચેક કરો રેસરની, એની અંદર રીંગાઈ છે, 2021 નું બર્ડ છે મેલ, બરોબર. પ્યોર બધામાં રીંગ છે, રેસર આપણે જેટલામાં છે એટલી. અને આપણે આગળ જે બેબી નીકળે એમાં આપણે રીંગ નાખતા દઈએ, એટલે વાંધો ન આવે. તમે આની ખાલી ક્વોલિટી જુઓ, ક્વોલિટી ચેક કરો તમે ખાલી રેસરની. તો આવું કાંક નાનું એવું આપણે રેસરનું બ્રીડિંગ સેટઅપ છે આપણે આગળ, અને હળવે હળવે બ્રીડિંગ હાલે. તો આવું કાંક સેટઅપ બનાવેલું છે ઘરની અંદર, પણ થોડાક ફેમિલી ઇસ્યુ ને એવું બધું છે, એટલે આપણે થોડુંક ફેરવવું પડશે, સેટઅપમાં થોડો ઘણો ફેરફાર કરવો પડશે, બરોબર. તો મિત્રો આ રીતનું કાંક છે, આ રીતની કાંક બ્રીડિંગ હાલે છે, ને આ રીતનું આપણું કાંક સેટઅપ છે. જો આ રીતના કાંક બાંધે, જઈને ભેગા થાય એટલે મારી ચાલુ જ થાય, એ રીતનું હાલ્યા કરે છે બધું. આ રીતનું આપણું નાનું એવું કાંક રેસર ઉંમરનું સેટઅપ છે ભાવનગરની અંદર. ભાવનગરની અંદર આપણે રેસરની હવે પહેલ કરવી છે, બનાવી છે થોડા ઘણા રેસર. અત્યારમાં આપણે આગળ પ્યોર રેસર આમ ગણો ને તો 10 છે, 2 એક્સ્ટ્રા મેલ છે, અને 1 2 3 4 પેર જે છે એ પ્યોર છે, અને 2 મેલ, એમ કરીને 4 ને 2 6 જોડી આપણે રેસરની છે. તો એમાંથી આપણે ભાઈ 100 જેટલા રેસર બનાવવાના છે, એ રીતનો કાંઈક પ્રોગ્રામ છે. એની માટે જ આ બધી માથાકૂટ હાલે છે, નવા સેટઅપને એ બધી. અને બેક જોબમાંથી ટાઈમ નથી મળતો, એટલે વિડીયોનું થોડુંક આગા પછી એવું થાય છે. ટ્રાય તો કરું છું ફૂલે ફૂલ, હવે સવારમાં દિવસે ને એમ જવાની હવે, બરોબર, દિવસે વહેલા જવાની ને એવી ટ્રાય કરું છું. જો સરખું સેટિંગ થઈ જાય બધું તો ડેલી વિડીયો અપલોડ કરવાનું ટ્રાય કરું છું. અને એક વધુમાં એ વાત કહેવાની હતી કે ભાઈ પ્યોર આપણે, હું હવે આગળના વિડીયો જે છે એ હિન્દીમાં બનાવું કે આપણે પ્યોર આમ જે બનાવી છે એ ગુજરાતીમાં જ બનાવું, જે રીતે તમારી કોમેન્ટ રહેશે એ ઉપર આપણે ફોકસ કરશું. જો તમે કહેશો હિન્દીમાં બનાવો તો આપણે હિન્દી તે આપણને ફાવે છે ભાઈ, તો હિન્દીમાં બનાવશું. અને જો બધા કહો કે ગુજરાતી, તો આપણે ગુજરાતીમાં તો આપણે બનાવી જ છે. અને રેસર આપણે થોડાક વધારવાના છે. એક રેસરનું બચ્ચું આપણે વાડિયા સેટ થયું છે, પણ એ હજી નાનું છે, 1 જ 2 કલ્લી ખરી જાય પછી આપણે થોડું ઘણું ટોસિંગ એનું કરશું, આગે મૂકશું, શીખવાડશું કઈ રીતે કેમ ઘરે આવું એ રીતનું.
હજુ તો બેગ નાનું છે, બાકી થોડુંક મોટું થાય પછી એની રોનક દેખાડશે એકલું. અને એક બસું અહીંયા છે, આ તો પહેલેથી અહીંયા છે, અને આ રીતે રેશનનું જ બસું છે અને એ પ્યોર જ છે. પણ એ હવે અહીંયા સેટ કરવાનો વિચાર નથી, કેમ કે આને છે ને બ્રીડિંગમાં નાખવું છે એટલા માટે. ઓકે, તો હવે આપણને રજા આપો, મળશું આવા એક નવા વિડીયો આવી. જય હિન્દ, જય ભારત.